નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ મુલાકાત. વનમંત્રી અર્જુનભાઈ અને મંત્રીઓની ઉપસ્થિતિમાં શાસન ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ કરાયું. ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટ કિલ્લા ખાતે માતૃત્વની અનોખી રીતે થયું સન્માન. અને સાસણમાં એવોર્ડ કાર્યક્રમને લઈ બોલિવૂડ ફિલ્મ સ્ટારોનો જમાવડો જોવા મળ્યો. બધા સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા વિશ્વમાં. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર. સંસ્થાઓની આ છે વિશેષતાઓ. 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન. તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા. છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે. શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલક ગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ. આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387. બીજો નંબર છે 9328574129. અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા.
હવે જોઈએ સમાચાર વિગતવાર. પૂજન અર્ચન સાથે પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થયા હતા. આજે ભારત અને ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ રહ્યો હતો. પ્રભાત પાટણની પવિત્ર ભૂમિ પર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેવા માટે સોમનાથ પહોંચ્યા હતા. અત્રે યાદ અપાવીએ કે 11મી મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે નવનિર્મિત મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આજે તેને બરોબર 75 વર્ષ બાદ પ્રધાનમંત્રી મોદી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. સૌપ્રથમ વડાપ્રધાનનું આગમન સોમનાથ ખાતે થયું હતું. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્રિવેણી હેલિપેડથી મંદિર સુધી અંદાજે 1 કિલોમીટરના લાંબા રોડ શોમાં માનવ મહેરામણું મટ્યું હતું. રસ્તાની બંને બાજુ પેલા લોકોએ પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. વિવિધ રાજ્યના કલાકારોએ પોતાની પરંપરાગત કળા રજૂ કરી વાતાવરણને સાંસ્કૃતિક રંગે રંગી દીધું હતું. નરેન્દ્રભાઈ હમીરજી ગોહિલ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન સોમનાથ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. ગર્ભગૃહમાં વડાપ્રધાને શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિશેષ પૂજા અને સોમેશ્વર પૂજા કરી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને નાતે વડાપ્રધાને ભગવાન ભોળાનાથના અભિષેક કર્યા હતા અને રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિરના શિખર ઉપર 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનના હસ્તે નવી ધ્વજનું પૂજન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવને વધુ યાદગાર બનાવવા માટે ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક સિસ્ટમ દ્વારા સોમનાથના આકાશમાં સૂર્યના દ્રશ્યો સર્જાયા હતા. હેલિકોપ્ટર દ્વારા મંદિર ઉપર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી. વડાપ્રધાને આ પ્રસંગે એક વિશેષ મૂર્તિ સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે સોમનાથ એ ભારતની શ્રદ્ધા અને પુનરુત્થાનનું પ્રતીક છે. જે રીતે સરદાર પટેલે આ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ કર્યો હતો, આજે તે જ રીતે સંકલ્પના 75 વર્ષનો મહોત્સવ આપણને વિકસિત ભારતના નિર્માણની પ્રેરણા આપે છે. સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ એ વાતનો પુરાવો છે કે સત્ય અને આસ્થાને કોઈ શક્તિ કચડી શકતી નથી. જે રીતે વિનાશ બાદ સોમનાથ ફરીથી ઊભું થયું, તે જ રીતે ભારત આજે દરેક પડકારોનો સામનો કરી આગળ વધી રહ્યું છે. प्रभास पाटन का पवित्र क्षेत्र एक अद्भुत प्रभा से भरा हुआ है. महादेव का ये साक्षात्कार, ये सौंदर्य, धरती और आसमान से हुई पुष्प वर्षा, भगवा ध्वजों की ये आभा, कला, संगीत और नृत्य की अद्भुत प्रस्तुतियां, वेद मंत्रों का उच्चार, गर्भगृह में हो रहा शिव पंचाक्षरी का अखंड पाठ और इस सब के साथ साथ सागर की लहरों का जयघोष, ऐसा लग रहा है जैसे ये सृष्टि एक साथ बोल रही है, जय सोमनाथ, जय जय सोमनाथ. साथियों, समय खुद जिनकी इच्छा से प्रकट होता है, जो स्वयं कालातीत है, जो स्वयं काल स्वरूप है, आज उन देवादिदेव महादेव की विग्रह प्रतिष्ठा के हम 75 वर्ष मना रहे हैं. ये सृष्टि जिनसे सृजित होती है, जिनमें लय हो जाती है, यतो जायते पाल्यते येन विश्वम तमीशम भजे
लीयते यत्र विश्वम। आज हम उनके धाम के पुनर्निर्माण का उत्सव मना रहे हैं। जो हलाहल को पीकर नीलकंठ हो गए, आज उन्हीं की शरण में हां सोमनाथ अमृत महोत्सव हो रहा है। ये सब भगवान सदाशिव की ही लीला है। साथियों, दादा सोमनाथ के अनन्य भक्त के रूप में मैं कितनी बार यहां आया हूं, कितनी ही बार उनके सामने नतमस्तक हुआ हूं, लेकिन आज जब मैं यहां आ रहा था तो समय की ये यात्रा एक सुखद अनुभूति दे रही थी। વન મંત્રીના હસ્તે ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ કરાયું હતું. ગીર પશ્ચિમ વિભાગના અંતરિયાળ જંગલ વિસ્તારમાં રહી વન અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે અવિરત ફરજ બજાવતા વન કર્મચારીઓ અને તેમના પરિવારની સુવિધા માટે ટ્રાન્ઝિટ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ લોકાર્પણ કર્યું હતું. આ સંકુલ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં સ્ટાફના રહેઠાણ માટે એક હોલ, એક બેડરૂમ, કિચન, વોશિંગ એરિયા અને ટોયલેટ બાથની સુવિધા ધરાવતા કુલ 8 બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કર્મચારીઓના સામાજિક પ્રસંગો માટે એક વિશાળ કોમ્યુનિટી હોલ, બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, વાહનો માટે સુરક્ષિત પાર્કિંગ તેમજ સમગ્ર બિલ્ડિંગની સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ, એન્ટ્રી ગેટ અને સિક્યુરિટી કેબિન જેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આ સુવિધાને કારણે વન વિભાગના કર્મચારીઓ તેમના પરિવાર સાથે રહી શકશે, જેનાથી તેમની સુખ સુવિધામાં વધારો થશે અને પોતાની ફરજ પ્રત્યે વધુ કાર્યક્ષમતાથી બજાવી શકશે. વન વિભાગના રહેણાંક અને બિન રહેણાંક મકાન માટે આ વર્ષે ₹80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટ દ્વારા આગામી સમયમાં બાકી રહેલી તમામ કચેરી અને સ્ટાફ ક્વાર્ટર્સનું બાંધકામ પૂરું કરવામાં આવશે. આ પ્રસંગે તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્રભાઈ પેઠિયા, વન સંરક્ષક વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢના ડોક્ટર રામ રતન નાલા તેમજ વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાસન ખાતે અમારા મંત્રીમંડળના સિનિયર સાથી જીતુભાઈ વાઘાણી, અમારા બીજા સાથી મિત્ર કૌશિકભાઈ વેકરિયા, અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બીજા સાથી ધારાસભ્યોને સાથે રાખીને આજે અહીંયા શાસન ખાતે અમે ટુરિસ્ટ ગાઈડને મળ્યા, જે સફારી માટેની જીપ્સી ચલાવે છે એમના ડ્રાઈવરોને પણ મળ્યા અને એમની મુશ્કેલીઓ પણ જાણી. સાથે સાથે જે હોમસ્ટે અહીંયા આજુબાજુમાં જે ખેડૂતો છે એ પોતાના ખેતરની અંદર ત્યાં નાનું મકાન બનાવીને હોમસ્ટે માટેની સેવાઓ આપે છે એમને પણ મળ્યા અને હોટેલ એસોસિએશનને પણ મળ્યા. અને બધાની ચિંતા એક જ હતી કે અહીંયા ટુરિઝમ કેવી રીતે વિકસે અને સાથે સાથે આ સસ્ટેનેબલ ટુરિઝમ થાય, જેનાથી આપણા વન વિભાગ ઉપર, વન્ય પ્રાણીઓ ઉપર અને ગીરના જે ઇકોસિસ્ટમ છે એને પણ નુકસાન ન પહોંચે. એ માટે અનેક પ્રકારના સૂચનો આવ્યા છે અને એ સૂચનો પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું. ખાસ કરીને જે વેલ્યુ ટુરિઝમ અહીંયા વધારે આવે, વિદેશના યાત્રીઓ આવે છે, રાજ્ય બહારના યાત્રીઓ આવે છે, એની સુવિધાઓ કેવી રીતે મળે અને આપણી વન્ય સૃષ્ટિ માટે એ લોકોને આપણો સંદેશો ત્યાં સુધી કેવી રીતે પહોંચે. સમાચારમાં સમય થઈ ગયો છે. નાનકડા વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટ કિલ્લા ખાતે સવાણી હેરિટેજ કન્વર્ટન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કિલ્લા ખાતે મધર્સ ડે નિમિત્તે વિશેષ આયોજન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કંપનીના ટુરિઝમ ડેસ્ટિનેશન હેડ રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે મધર્સ ડેની ઉજવણીમાં કંપનીના તમામ સ્ટાફ સભ્યોની માતાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ મનોરંજક રમતો, ફન એક્ટિવિટીનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે માતા ભોજન પીરસતી હોય છે. આજ રોજ સ્ટાફ દ્વારા માતાઓને ભોજન પીરસી પુણ્યનો લાભ લેવાયો. માત્ર મનોરંજન જ નહીં પરંતુ જ્ઞાન અને સંસ્કારોની આપલે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને પારિવારિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઉપસ્થિત માતાઓએ પોતાના જીવનમાં સંઘર્ષ અને અનુભવો વહેંચતા જણાવ્યું હતું કે માતા હંમેશા પોતાના સંતાનો માટે એક સુરક્ષા કવચ બનીને રહે છે. જીવનની કપરી પરિસ્થિતિમાં પણ બાળક જ્યારે માર્ગ ભટકે ત્યારે માતા તેને એક સાચી સલાહ આપી મુશ્કેલીમાંથી ઉગારે છે. કર્મચારીઓની માતાઓએ જ્યારે પોતાના સંતાનને આટલી બધી મોટી જવાબદારીપૂર્વક કામ કરતા જોયા ત્યારે તેની આંખમાં ગર્વ અને હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા. નમસ્કાર, હું રાજેશ તોતલાણી સવાણી હેરિટેજથી. આજે મધર્સ ડેના ઉપલક્ષમાં ઉપરકોટ કિલ્લામાં અમે બહુ સારું આયોજન કર્યું છે. એક નમ્ર વિનંતી, અમારો પ્રયાસ છે કે જેટલા પણ સ્ટાફ છે બધાની મમ્મીને અહીંયા ઇન્વાઇટ કર્યા છે. ગેમ્સ રમી રહ્યા છીએ, મજા માણી રહ્યા છીએ, જૂની અલગ અલગ સ્ટોરી શેર કરી રહ્યા છીએ. ઘરમાં એ લોકો કઈ રીતે સારા સંસ્કાર આપે છે એ શેર કરી રહ્યા છીએ. સાથે જમવાનો પણ પ્રોગ્રામ છે. બધાને ખૂબ મજા આવી રહી છે અને આવા અવસર ઘણી વાર આવતા હોય છે. ઉપરકોટમાં ઘણા બધા અમે કાર્યક્રમ કરતા હોઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. સિંહોના સંરક્ષણ માટે એઆઈની મદદ લઈ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સાસણમાં હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓ, હોમસ્ટેના સંચાલકો, ગાઈડ અને વન વિભાગના કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો અને સૂચનો આવકાર્યા હતા. આ લોકસંવાદ કાર્યક્રમમાં કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા પણ સહભાગી થયા હતા. વનમંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવાસનને વેગ મળે તે માટે જુદા જુદા સ્તરે બહુઆયામી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે. તેમાં ગીર વિસ્તારમાં પણ ઇકો ટુરિઝમને વેગ આપવાનો સરકારનો ઉપક્રમ છે. ગીર વિસ્તારમાં ગામમાં રસ્તાઓની સુવિધા અંગે નિયમાનુસાર જરૂરી મંજૂરીની કામગીરી ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી કરવામાં આવશે. સિંહોના સંવર્ધન માટે તેમજ સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પ્રોજેક્ટ લાયન અને અન્ય પ્રોજેક્ટમાં પણ એઆઈનો ઉપયોગ કરી ટેકનોલોજીને વધુ અત્યંત આધુનિક બનાવીને સિંહ સંરક્ષણ માટે સંતોષકારક કામગીરી આગળ વધી રહી છે. આ મુલાકાતમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું વનમંત્રી અર્જુનભાઈ ગીરમાં વિવિધ સ્તરે પ્રકારના લોક દરબાર યોજી લોકોને અને પ્રવાસન સાથે જોડાયેલા લોકોની વાત સાંભળી આ દિશામાં મહત્વનું કાર્ય કર્યું. સિંહોની સુરક્ષા બાબતે તો સતત વન વિભાગ ચર્ચા કરતો આવ્યું છે અને એમાં ખાસ કરીને જે સિંહો છે એનો અકસ્માત ન થાય એ માટે અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમની મંજૂરી આપી છે અને એ બાબતે આગળના દિવસોમાં એઆઈની મદદથી આ અકસ્માતો નિવારી શકાય એ બાબતનું અમે પ્રોજેક્ટ તૈયાર કર્યો અને સેટલમેન્ટમાં જે વિસ્તારમાં જે રહે છે ત્યાં અને માલધારીઓ જે ભાઈઓ છે એને જે થોડીક પ્રશ્નો રસ્તાઓની હતી અને બીજા લાઇટના પ્રશ્નો હતા કે બીજા પ્રશ્નો હતા એ બાબતે અમે સ્થળ ઉપર જ એમના પ્રશ્નોનો નિકાલ કરીએ નહીં. વાઇલ આપણે જે સિંહોની કે વન્ય પ્રાણીઓની પજવણી કોઈ કરનારના કોઈ પણ કેસ આવશે તો એમની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની કોઈ પજવણી ચલાવી લેવામાં નહીં આવે. સ્થાન ઉપર એટલે કે સાસણમાં આજે અમારા સાથી અને સિનિયર મંત્રી આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા વન અને પર્યાવરણ મંત્રી તરીકેની જવાબદારી નિભાવે છે ત્યારે એમની સાથે સાસણમાં અલગ અલગ લોકોને હું માનનીય અર્જુનભાઈને અભિનંદન આપીશ કે લોક દરબાર જેવો સંવાદ એમણે કર્યો છે. આ પણ એમાં સાથે જોયું છે કે ગાઈડને મળવું, ડ્રાઈવરોને મળવું, હોમસ્ટે વાળાને મળવું, જીપ્સી વાળાને મળવું, હોટલ એસોસિએશનને મળવું, અધિકારીઓ સાથે ચર્ચા કરવી. મને એવું લાગે છે કે એક સંવેદનાથી, કારણ કે અર્જુનભાઈ હંમેશા ફોરેસ્ટ પ્રેમી રહ્યા છે, હંમેશા સિંહ માટેનો એનો ભાવ એ પણ વિશેષ રહ્યો છે
પીએસસી ની કમિટી વખતે પણ બધા શાસન આવ્યા હતા. ખૂબ પેશન્ટથી સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ કર્યો છે. શાસનના જ બીજા અન્ય ન્યૂઝ જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસે ટાયર સ્ટુડિયોનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું. જૂનાગઢના સતત વિકસતા અને ધમધમતા એવા ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં વર્ષોનો અનુભવ ધરાવતા જાણીતા રાજ ટાયર્સ દ્વારા હવે આધુનિક સુવિધાઓથી સજ્જ ટાયર સ્ટુડિયોનો શુભારંભ કરવામાં આવ્યો છે. જલારામ મંદિરની બાજુમાં આવેલા નવા શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના અગ્રણીઓ અને ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવો સ્ટુડિયો જૂનાગઢના વાહન માલિકો માટે વન સ્ટોપ સોલ્યુશન સાબિત થશે. રાજ ટાયરના સંચાલક રશ્મિકાંતભાઈ છેલ્લા 28 વર્ષથી સતરબાગ વિસ્તારમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. ગ્રાહકોના બહોળા પ્રતિસાદ અને ઝાંઝરડા વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખી આ બીજી બ્રાન્ચ ટાયર સ્ટુડિયોના નામે શરૂ કરી છે. આ શોરૂમમાં તમામ પ્રકારની ગાડીઓ માટે નામી બ્રાન્ડના ટાયરો ઉપલબ્ધ છે. વેલ બેલેન્સિંગ અને નાઇટ્રોજન ફિલિંગ જેવી સુવિધાઓ એક જ છત નીચે મળે છે. સાથે વાહનોને લગતી અન્ય એસેસરીઝ અને મેન્ટેનન્સની તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહેમાનો વિનુભાઈ બારસિયાએ જણાવ્યું હતું કે ટાયર સ્ટુડિયો શરૂ થવાથી આસપાસના રહીશો અને વાહન ચાલકોને હવે શહેરના બીજા છેડે જવું પડશે. અને એક ગ્રાહક શૈલેષભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે આ ટાયર પર અમને પૂરો વિશ્વાસ છે. નવા ટાયર સ્ટુડિયોમાં અત્યારના યુગનું આધુનિક આયોજન કરવામાં આવ્યું છે. સર્વિસિંગથી લઈ નાઇટ્રોજન હવા અને એલાઇનમેન્ટની સુવિધા અહીં ખૂબ જ શ્રેષ્ઠ રીતે ઉપલબ્ધ છે. આજના સમયમાં ગાડીની સેફટી માટે ટાયર સૌથી મહત્વનું પાસું છે. ત્યારે અનુભવી સ્ટાફ અને આધુનિક મશીનરી સાથેના ટાયર સ્ટુડિયો જૂનાગઢવાસીઓ માટે વરદાનરૂપ બનશે. આ વિસ્તારમાં પાર્કિંગની મોટી જગ્યા હોવાથી ગ્રાહકને કોઈ પણ પ્રકારની અગવડતા વિના પોતાની ગાડીનું કામ કરાવી શકે. મારું નામ વિનુભાઈ બારસિયા. હું આજે આવ્યો છું ઝાંઝરડા ચોકડી, જે જૂનાગઢનો અતિ વિકસિત એરિયા ગણાય છે.
આ એરિયાની અંદર અત્યારના સમયની જે જરૂરિયાત હતી એ જરૂરિયાતને ધ્યાને લઈ અને અમારે શ્રી રશ્મિકાંતભાઈ રાજ ટાયર જે સક્કરબાગની સામે ધરાવે છે એમની બીજી બ્રાન્ચ અને એમને 28 વર્ષનો એક્સપિરિયન્સ છે. આ એક્સપિરિયન્સને ધ્યાને લઈ અને આ વિસ્તારની જરૂરિયાત ને હિસાબે અહીંયા ટાયર સ્ટુડિયોના નામથી જલારામ મંદિરની બાજુમાં આજે ઓપનિંગ કરવા જઈ રહ્યા છે. તો આ ઓપનિંગમાં અમે આવ્યા છીએ. અમે આ શોરૂમની મુલાકાત લીધી. આ શોરૂમની અંદર દરેક ગાડીઓના બ્રાન્ડેડ ટાયર અને જે ગાડીઓમાં ટાયરની જરૂરિયાત છે એ આપણા ધ્યાનમાં નથી આવતી, પણ ગાડીમાં મહત્વની જે બાબત છે એ ટાયર છે. તો આ ટાયર એકદમ બ્રાન્ડેડ કંપનીના છે, એટલે સેફટી વાઇઝ અને લોંગ લાઈફ વાળા છે. બીજી અહીંયાની જે જરૂરિયાત લોકોની છે એ એલોય વ્હીલ છે, એલાઇનમેન્ટ બેલેન્સિંગ છે અને અન્ય ગાડીઓની અંદર જે જરૂરિયાત પડતી ચીજો અહીંયા ખૂબ વ્યાજબી ભાવે અને સારી રીતે થાય છે. હું તો એમનો લગભગ 15 વર્ષ જૂનો કસ્ટમર છું ત્યાં રાજ ટાયર સક્કરબાગની સામે. પણ અહીંયા ઝાંઝરડા ચોકડીએ આ વિસ્તારમાં અને પાર્કિંગની પણ ખૂબ સુવિધા છે, એટલે અહીંયા આવવામાં અમને વધારે અનુકૂળતા રહેશે. તો દરેક મિત્રોને અહીંયા આ શોરૂમની મુલાકાત લેવા અને એમની ગાડીઓની જરૂરિયાત પૂરી કરવા આવવું એ મારી દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે. મારું નામ શૈલેષ વાછાણી છે અને હું અત્યારે વ્યવસાયમાં છું, કેમિકલના બિઝનેસમાં. અને ટાયર સ્ટુડિયો નામનું જે નવું સોપાન જુનાગઢને જે મળી રહ્યું છે, જે બિલકુલ જલારામ મંદિરની જોડાજોડ આવેલું છે અને ઝાંઝરડા રોડના વાસી માટે ઘણી સુવિધાજનક છે. ટાયર સ્ટુડિયોની અંદર તમને ટાયર, ગાડીને લગતા કોઈ પણ તમારા પ્રકારના પ્રોબ્લેમ હોય, સર્વિસિંગ છે, નાઇટ્રોજન છે, એલાઇનમેન્ટ કરવું છે, એસેસરીઝ કોઈ નવી નાખવી છે, તો આ બધી સુવિધા અહીંયા મળી જશે. અને વિશ્વાસ કરવાની વાતમાં તો એવું છે કે રાજ ટાયરનું જ આ સોપાન છે જે આપણે 25-30 વર્ષથી આ જુનાગઢને સક્કરબાગની સામે સેવા આપે છે. તો અહીંયા આવો જરૂરપણે. જે રાજ ટાયરમાં તમને સેવાઓ મળતી હતી એનાથી વિશેષ સેવા અહીંયા મળશે અને અત્યારના યુગનું બધું આધુનિક આયોજન છે અહીંયા. સાસણના અન્ય એક સમાચાર જોઈએ તો સાસણમાં પ્રાઇવેટ એવોર્ડ કાર્યક્રમને લઈ બોલિવૂડ ફિલ્મ સ્ટારનું જમાવડું જોવા મળ્યું. આયુષ્માન ખુરાના, વામિકા ગબ્બી અને રફુલપ્રીત સિંહ સહિતના કાર્યક્રમો સાસણ ગીર ખાતે પહોંચ્યા હતા. સિંહ દર્શન માટે જીપ્સીમાં જંગલ સફારી કરતા ફિલ્મ સ્ટારોમાં ખાસ ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. આ દરમિયાન વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ તેમની સાથે જોડાયા હતા. ગીર સાસણમાં બોલિવૂડ સ્ટારની હાજરીને લઈ પર્યટકો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગીરનું કુદરતી સૌંદર્ય, સિંહોની ગર્જના એ ફિલ્મ કલાકારોને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. સિંહ સદન ખાતે રાજ્યના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, વન વિભાગના અધિકારીઓએ ફિલ્મ સ્ટારનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને ગીરના જંગલ એશિયાઈ સિંહોના સંરક્ષણ અને જૈવ વૈવિધ્ય અંગે અધિકારીઓએ વિગતવાર માહિતી આપી. સફારી દરમિયાન ઓપન જીપ્સીમાં બેઠેલા ફિલ્મ સ્ટારોએ એથેટિક સિંહોના દર્શનનો રોમાંચ અનુભવ્યો હતો. ફિલ્મ સ્ટારોને નજીકથી જોવા માટે સાસણ ખાતે ચાહકોની ભીડ ઉમટી પડી હતી અને સેલ્ફી ફોટોગ્રાફ માટે લોકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી હતી. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ મુલાકાત. વનમંત્રી અર્જુનભાઈ અને મંત્રીઓની ઉપસ્થિતિમાં સાસણ ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ કરાયું. ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટ કિલ્લા ખાતે માતૃત્વની અનોખી રીતે થયું સન્માન. અને સાસણમાં એવોર્ડ કાર્યક્રમને લઈ બોલિવૂડ ફિલ્મ સ્ટારોનો જમાવડો જોવા મળ્યો. દર્શક મિત્રો, આજે ટેકનોલોજી દિવસ છે. પોખરણ અણુધડાકાની વર્ષગાંઠ પણ કહી શકાય. આ બધા ટેકનોલોજીના સમાચારો આપણે વાતચીત જે જોઈએ છીએ તે પણ ટેકનોલોજીનું જ એક માધ્યમ છે, પરંતુ આજે સોમનાથ સહિત કેટલાક મહત્વના સમાચારોમાં આ ટેકનોલોજી દિવસ જાણે વિસરાઈ ગયો હોય તેવું નથી લાગતું. ત્યારે છોડીએ. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.